એક મસ્ત વાર્તા. એક પરિવાર જેમાં માતા પિતા, એક દીકરો, આટલા લોકો રહે. પિતા સરકારી કર્મચારી હતા, પણ એવા કર્મચારી કે જે કોઈ દિવસ અનીતિનો 1 રૂપિયો પણ ન લે, હંમેશા નીતિ રાખે. અને ઘણા લોકો એને લાલચ આપે, ઘણા લોકો પૈસાનો ઢગલો કરી જાય કે અમારો આ કોન્ટ્રાક્ટ પાસ કરી દો, પણ કોઈ દિવસ જે કામ કરે નિષ્ઠાથી જ કરે. કોઈને પૂછે તમે કેમ આવું કરો છો, થોડા પૈસા લઈ લેતા હોય તો કોને ખબર છે. તો ત્યારે એ વ્યક્તિ કહે છે કે જો હું ખોટા પૈસા લઉં ને તો મારી પેઢીને ભોગવવું પડે, એટલે હું ક્યારેય નહીં લઉં. હવે એનો દીકરો ભણી ગણી મોટો થઈ ગયો, કોલેજ પૂરી કરી લીધી, અત્યારે નોકરીની શોધમાં છે. હવે એને બહાર ગામ એક મોટી કંપનીમાં નોકરી મળે છે અને એને નાનું પદ મળે છે. એને એટલી પોઝિશન બહુ સારી નથી મળતી, પણ હવે એ જગ્યાએ એના પિતાની ઓળખાણ તો નથી, પણ પિતાના સંસ્કાર જરૂર છે. તે જગ્યાએ એને એવી જગ્યા આપી કે ત્યાં સામાન્ય લોકો પાસેથી પૈસા લેવાના અને ખાલી નાનકડો વહીવટ સંભાળવાનો હતો. પણ 10 દિવસ કર્યા પછી 11મા દિવસે એના માલિકે એને બોલાવ્યો અને કહ્યું કે તારી પાસે એવો કોઈ અનુભવ નથી, તું આ કંપનીમાં વધારે વર્ષોથી કામ કરતો, પણ મારા મત મુજબ કાલથી તું આ આખી કંપનીનો મેનેજર થયો અને તારે જ બધું ધ્યાન રાખવાનું થશે. બધા લોકોને ઈર્ષ્યા થઈ કે આવું કેમ? એટલે માલિકે જવાબ આપ્યો, કહ્યું કે આ દીકરા પાસે એક સારી દાનત છે કે 1 રૂપિયાનું ખોટું નથી કરતો અને કામમાં નિષ્ઠા રાખે છે. કોઈ દિવસ 5 મિનિટે મોડો નથી આવતો, કોઈ દિવસ વહેલો જતો નથી, કોઈ સાથે તોછડાઈ વાપરતો નથી. જે લોકો કર્મચારી અહીંયા આવે છે એને પોતાના જ પરિવારના લોકો સમજીને માન આપે અને પ્રેમ આપે છે. તો મને એવું લાગે છે જો આ મેનેજર બનશે ને તો ખૂબ સારું સંચાલન કરશે. એટલે દીકરો ખૂબ ખુશ થઈ ગયો. હવે આ ઘટનામાં આપણને એ જ શીખવા મળે કે જો સરકારી કર્મચારી આપણે હોઈશું પણ નીતિથી કામ કરીશું તો કદાચ આપણે પણ આવો સફળતાનો સૂરજ જોવા મળે. અને જો નીતિથી કામ ન કર્યું તો બધું હોવા છતાં પણ બધું વ્યર્થ જશે અને પેઢીને ભોગવવું પડશે. સારું કરશો તો ફાયદો થશે, નહીંતર પરિણામ તો જોવું જ પડશે. જો વાત સાચી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.